અમરેલી ખાતે પ્રમુખ MA દીક્ષિત તથા સેક્રેટરી KN સંચાલનની ઉપસ્થિતિમાં મીટિંગ મળી। અમરેલી ડિવિઝન પોસ્ટલ પેન્શનર એસોસિએશનના કારોબારીની મીટિંગ તારીખ 3 ઓગસ્ટના રોજ શહેરના કેરિયા રોડ રેલવે ફાટક પાસે આવેલ RK હોલ ખાતે રાખવામાં આવી હતી। આ કારોબારી મીટિંગમાં અમરેલી ડિવિઝન પોસ્ટલ પેન્શનર એસોસિએશનના પેન્શનર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કારોબારીની મીટિંગમાં વિવિધ મુદ્દાઓની કામગીરી કરવામાં આવી હતી। આ સભામાં સરકારશ્રી તરફથી તાજેતરમાં પેન્શનરને લગતા હુકમો તથા 8મા પગાર પંચ માટે કેન્દ્ર સરકારે વેલિડેશન ઓફ CCS પેન્શન રૂલ્સ એમેન્ડમેન્ટ એક્ટ 2025 કાયદો પસાર કરી દીધો છે, જે તમામ જૂના પેન્શનરો માટે નુકસાનકર્તા છે। सर्टिफिकेट आ रही ત્યારે આપ સૌનું અહીંયાથી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। મિત્રો, આપને ત્યાર પછી SP હીરાણીભાઈ આજ રોજ અમારા એસોસિએશનની દ્વિવાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ। તેમાં અમારે જૂનાગઢથી અમારા ગુજરાત સ્ટેટ આસિસ્ટન્ટ સેક્રેટરી શ્રી અશોકભાઈ જમોડ તથા તેમની ટીમ સાથે સૌ હાજર રહેલા અને અમરેલી જિલ્લાના અમારા 100% જે પેન્શનર સભ્યો છે તમામ લોકો આ કાર્યક્રમમાં હાજર રહેલ। આ કાર્યક્રમની અંદર પેન્શનરોને લગતા પ્રશ્નો, તેના નિરાકરણો અને પેન્શનરને લગતા નવા કાયદાઓ વિશે અમારા સ્ટેટ આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી શ્રી અશોકભાઈ જમોડે ખૂબ જ સારી રીતે છણાવટ કરી અને પેન્શનરોને ખૂબ સારું એવું માર્ગદર્શન આપ્યું।